નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના કોસંબડીની સાઈ વાટિકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયા પર કાર ચડી જતા મોત નીપજ્યું। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની સાઈ વાટિકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયા પર કાર ચડાવી દેતા ગલુડિયાને મોતને ઘાટ ઉતારી દેતા કાર ચાલક વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથક ખાતે પશુ ક્રૂરતાનો ગુનો નોંધાયો હતો। અંકલેશ્વરના કોસંબડી ગામની યોગનગર સાઈ વાટિકા સોસાયટીમાં રહેતા જયપ્રકાશ યાદવ બિલ્ડરનો વ્યવસાય કરે છે। તેઓ ગત તારીખ 12મી જૂનના રોજ કિમ ખાતેની સાઇટ ઉપર ગયા હતા। તે દરમિયાન તેઓની પત્નીનો ફોન આવ્યો હતો અને તેઓએ પોતાની સોસાયટીમાં રહેતા વિજય પાટીલ બંસી પાટીલની કાર શ્વાનના ગલુડિયા પર ચડાવી દીધી હતી અને કોઈ ડૉક્ટર હોય તો મોકલો, જેની જયપ્રકાશ યાદવે સાર્થક ફાઉન્ડેશનમાં સંપર્ક કર્યો હતો। જે બાદ જીવદયા પ્રેમી સંસ્થાના સુરજસિંહે હકીકત પૂછતા જયપ્રકાશ યાદવે તેઓના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાની પત્ની પાસે મંગાવ્યા હતા, જેમાં એક ગલુડિયાનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું અને જ્યારે એક ગલુડિયાને ઈજા પહોંચી હોવાનું માલુમ પડ્યું છે। બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગાડી ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સામે આવ્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આકાશ પાછળ ઊભો રહેજે 1 મિનિટ।